છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ બ્લાઉઝ ડિઝાઇન અને બાજુની ડિઝાઇન। તો જો આ ગ્રીન કલરનું બ્લાઉઝ છે, મતલબ લીલા કલરનું બ્લાઉઝ છે। તો આમાં પાછળ ગોળ રાઉન્ડ શેપ છે, પાછળ લેસ લગાવેલી છે ગળામાં। સ્લીવ્સમાં આ રીતની ડિઝાઇન આપેલી છે, તમે જોઈ શકો છો। આ છે આપણે કોલર વાળું બ્લાઉઝ, પાછળથી બેક ગળું છે, તમે જોઈ શકો છો। કોલર છે, સાવ સિમ્પલ બ્લાઉઝ છે, આગળથી કોલર વાળું બ્લાઉઝ છે। પછી તમે જોઈ શકો છો આગળથી 5 સ્ટેપ દીધેલું છે આ બ્લાઉઝને આપણે। આગળ 5 સ્ટેપ છે અને પાછળ પણ આપણે ડિઝાઇન આપેલી છે આ બ્લાઉઝને આ રીતની। પછી આવી ગયા આપણે પાછળથી ગોળ રાઉન્ડ જ છે આ બ્લાઉઝને, પણ લટકણ છે આમાં। નેટનું કાપડ છે તો લટકણ બહુ સરસ બન્યા છે, મને તો બહુ લટકણ ગમે આવા। તમને પણ ગમે છે તો કમેન્ટ જરૂરથી કરજો, તમને પણ બતાવીશ આની રીત। અને આમાં આપણે બાજુ મતલબ સ્લીવ્સ, બ્લાઉઝની સ્લીવ્સમાં પફ સ્લીવ્સ કરી છે આપણે, તમે જોઈ શકો છો। ક્રીચ પડે છે અહીંયા, પફ સ્લીવ્સ છે। તો આ સ્લીવ્સ પણ તમારે શીખવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો। પછી આ બ્લાઉઝમાં પણ પાછળ ગોળ રાઉન્ડ જ છે, સિમ્પલ બ્લાઉઝ છે, બસ ખાલી આમાં પ્રિન્સેસ કટમાં મેં પાઇપિંગ કરી છે। તમારે પણ શીખવી હોય પ્રિન્સેસ કટમાં પાઇપિંગ કઈ રીતે કરાય તો કમેન્ટ જરૂરથી કરજો। આમાં આપણે પાછળ ડિઝાઇન આપેલી છે, લેસ લગાવીને અહીંયા આ રીતની ડિઝાઇન આપેલી છે। મોતી અને બ્લાઉઝના કાપડથી પટ્ટી બનાવીને આપણે ડિઝાઇન આપેલી છે, તમે જોઈ શકો છો આ રીતે। અને બાજુમાં પણ મેં લેસ લગાવી છે, કાંગરી વાળી લેસ છે આ। પછી આ પિંક કલરનું બ્લાઉઝ છે, આમાં મેં ડિઝાઇન આપેલી છે, પણ કોટનનું કાપડ છે એટલા માટે આ બ્લાઉઝ પહેરેલું છે, એટલે સેજ ક્રીચ વાળું થઈ ગયું છે, તો પેટર્નમાં થોડું બહુ ખબર નહીં પડે। ઉપરથી ગોળ રાઉન્ડ છે અને નીચેથી જો આ રીતની મેં પેટર્ન આપેલી છે, હું તમને બતાવી દઉં આ રીતની, તમે જોઈ શકો છો। આ રીતની પેટર્ન છે આમાં, આ રીતની પેટર્ન છે, નીચેથી ઉપરથી ગોળ રાઉન્ડ છે, થોડી ક્રીચ આવી ગઈ છે બ્લાઉઝમાં તો સરખી બતાતી નથી પેટર્ન। જો આમાં આ રીતની પેટર્ન છે આપણી। અને સ્લીવ્સમાં પણ મેં પેટર્ન કરી છે, મતલબ સિમ્પલ સ્લીવ, લોંગ સ્લીવ્સ છે, અને આ રીતની મોતી લગાવીને મેં ડિઝાઇન આપી છે। અને આમાં પણ લટકન રાખ્યા છે, કેમ કે લટકન તો મને બહુ વધારે ગમે છે। આ નેટનું બ્લાઉઝ છે, એકદમ સિમ્પલ છે, ગોળ રાઉન્ડમાં, તમે જોઈ શકો છો। આમાં આપણે કંઈ નથી કર્યું, કેમ કે આ બહુ કડક કાપડ છે, તમે જોઈ શકો છો। નેટનું છે એટલા માટે ગોળ રાઉન્ડમાં ગળાનો સ્ટેપ મને વધારે ગમે છે। આમાં પણ ગોળ રાઉન્ડ જ છે, કંઈ નથી, બાંધણીનું બ્લાઉઝ છે આ રીતે। આમાં પણ મેં લટકણ વધારે રાખ્યા છે। તો આજે આટલા જ બ્લાઉઝ ડિઝાઇન તમારી સાથે શેર કરી।